નમસ્કાર તાલીમાર્થી મિત્રો આજે આપણે જોઈશું SYDLED માં કોર્સ નંબર 3B ઇંગ્લિશ એમની અંદર આપણે જોઈશું યુનિટ નંબર 4 જેનું નામ છે મટીરિયલ્સ ડેવલપમેન્ટ એન્ડ લર્નર એસેસમેન્ટ। તો મિત્રો આ યુનિટની અંદર આજે આપણે એસેસમેન્ટ એ શું છે, મેઝરમેન્ટ એ શું છે અને ઇવેલ્યુએશન એ શું છે એની આજે આપણે સંકલ્પના તરફ આપણે જઈશું। તો મિત્રો આમ જોઈએ તો શરૂઆતમાં ભૂમિકા સ્વરૂપે આપણે સૌ જાણીએ છીએ કે પ્રથમ વર્ષની અંદર અધ્યયતા અને મૂલ્યાંકન એક ટોપિક આપણે એ પેપરની અંદર આપણે ભણી ચૂક્યા છીએ, જેની અંદર આપણે મૂલ્યાંકન શું છે, મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય એની વિગતે ચર્ચા એ પ્રથમ વર્ષની અંદર આપણે કરી ચૂક્યા છીએ। તો મિત્રો આજે આપણે ફરીને એક ભાષા તરફ આપણે જોવાનું છે ને ભાષાનું મૂલ્યાંકન આપણે કરવાનું છે। તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે આ એસેસમેન્ટ છે, આ વેલ્યુએશન છે કે મેઝરમેન્ટ છે, તો આ બધાનો શાબ્દિક અર્થમાં જો આપણે જોઈએ તો એનું આપણે મૂલ્યાંકન એવું કંઈક એ થાય, ચકાસવું એવું થાય। અને આપણે એવું પણ આપણે કરતા આવ્યા છીએ, પ્રથમ વર્ષની અંદર પણ આપણે જોયું છે કે મૂલ્યાંકન એટલે શું। ખાસ કરીને આપણે શું કરતા હોઈએ છીએ કે આપણે જ્યારે પેપરમાં પ્રશ્ન પૂછીએ છીએ અથવા મૌખિક રીતે આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણે ખાસ કરીને માહિતીજન્ય પ્રશ્ન આપણે પૂછીએ છીએ ને આવા જે માહિતીને લગતા જે પ્રશ્ન હોય, ઇન્ફોર્મેશન ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ, માહિતી પ્રધાન પ્રશ્ન, અને આવા પ્રશ્નથી જે વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓનું માત્ર આપણે જ્ઞાન ચકાસી શકીએ છીએ। પરંતુ મિત્રો અત્યારે વાત આપણે જનરલ મૂલ્યાંકનની નથી કરવાની, પણ એક ભાષા, એક અંગ્રેજી ભાષા એના વિશે આપણે વાત કરવાની છે। ત્યારે સૌ પ્રથમ આપણને એક પ્રશ્ન થાય કે ભાષાનું મૂલ્યાંકન કરવું એટલે શું। તો મિત્રો આ ભાષાનું મૂલ્યાંકન એ બીજા અન્ય વિષય કરતા ઘણું એક અલગ એનું મૂલ્યાંકન એ પડતું હોય છે। મેં તમને હમણાં કહ્યું એ મુજબ કે આપણે ભાષાનું મૂલ્યાંકન બીજું મૂલ્યાંકન આપણે કરીએ છીએ ત્યારે માત્ર આપણે ઇન્ફોર્મેશન ટાઈપના પ્રશ્નો આપણે કરતા હોઈએ છીએ અને જ્ઞાન એનું ચકાસતા હોઈએ છીએ। જ્યારે આપણે આ ભાષાનું જ્યારે આપણે મૂલ્યાંકન કરીએ, એને ચકાસીએ, ત્યારે ખાસ કરીને આપણે એ જોવાનું હોય છે કે ભાષાના જે પાયાના જે 4 કૌશલ્યો છે, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ, એનો એને ખ્યાલ છે કે નહીં, આ ભાષાના 4 કૌશલ્યોનો બરાબર એનામાં વિકાસ થયો છે કે નહીં એ આપણે જોવાનું છે આપણે। એ ઉપરાંત ભાષા છે એટલે સાથે સાથે ગ્રામર પણ આવશે, એટલે ગ્રામર બરાબર આવડે છે કે નહીં, અને શબ્દ ભંડોળ એને કેટલા આવડે છે। તો મિત્રો આવી રીતે જોઈએ તો ભાષાના આ મૂલ્યાંકનની અંદર એ આ 4 કૌશલ્ય પ્લસ ગ્રામર અને શબ્દ ભંડોળ એને કેટલું આવડે છે તે આપણે એ ચકાસી શકાય। તો મિત્રો આની પરથી આપણે કહી શકાય કે ભાષાનું મૂલ્યાંકન કરવું એટલે માહિતી નહીં, પરંતુ ભાષા પરનું જે પ્રભુત્વ છે એ ચકાસવું। ભાષાનું મૂલ્યાંકન કરવું એટલે જ્ઞાન નહીં, પરંતુ જે ભાષાની જે અભિવ્યક્તિ છે એ અભિવ્યક્તિ કેટલી કરી શકે છે એની ચકાસણી કરવી। ભાષાની અંદર એ આદાન પ્રદાન કેટલું કરે છે બાળકો એ પણ આપણે ચકાસવું। બાળકોના એટલે કે વિદ્યાર્થીઓના એ વિચારો હોય, લાગણીઓ હોય, એના જે સંવેદનો હોય એ બાળકો એ લખીને અથવા મૌખિક રીતે એ કેટલું અભિવ્યક્ત કરી શકે છે એ પણ આપણે જોવાનું છે। કથન કે વાંચન કર્યા બાદ વિદ્યાર્થી કેટલું સમજ્યો છે, તો ત્યાં પણ મિત્રો આપણે અર્થગ્રહણ કેટલું થયું છે એ પણ આપણે એમાં ચકાસવાનું હોય છે। અર્થગ્રહણ કર્યા બાદ એ પોતાના શબ્દોમાં એ અભિવ્યક્ત કરી શકે છે કે નહીં એ પણ આપણે તપાસવાનું છે। તો મિત્રો આવી રીતે આપણે ભાષાની અંદર અન્ય ભાષા, અન્ય વિષય કરતા
એ ઘણું બધું આપણે આનું મૂલ્યાંકન એ જુદું પડતું હોય છે. શબ્દોનું ઉચ્ચારણ એ બરાબર કરી શકે છે કે નહીં, સ્પષ્ટ ઉચ્ચારણ એ થવું જોઈએ, એ પણ એને આપણે ચકાસણી આપણે કરી શકાય. જ્યારે વિદ્યાર્થી વાંચે છે ત્યારે ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ કે આરોહ અવરોહની અંદર એ વાંચે છે કે નહીં, બરાબર, એટલે કે એના જે ઇન્ટોનેશન એમાં એ પણ એ આવવું જોઈએ. રાઇઝિંગ હોય, ફોલિંગ ઇન્ટોનેશન હોય, સ્ટ્રેસ હોય, જ્યાં જ્યાં આપણે શબ્દ પર ભાર આપવાનો થાય, તો આ રીતે એ વાંચન કરે છે કે નહીં. કોઈ પણ આપણે રાઇમ હોય કે કાવ્ય હોય તો એનું ગાન કરી શકે છે કે નહીં, એનો રસાસ્વાદ માણી શકે છે કે નહીં, તો એ પણ એ આ મૂલ્યાંકનની અંદર એ આવી જતો હોય છે. એના જે અભિવ્યક્તિ હોય એ અભિવ્યક્તિ એ તાર્કિક ક્રમમાં કરે છે કે નહીં, ક્રમિક રીતે કરે છે કે નહીં, યોગ્ય રીતે એ લખી શકે છે કે નહીં, એ પણ આપણે ચકાસવાનું ભાષાની અંદર એ આવતું હોય છે. શબ્દમંડળ કેટલું સમૃદ્ધ હોય છે એ પણ મેં તમને વાત કરી, વ્યાકરણની પણ વાત કરી. તો મિત્રો આપણે જોઈએ તો અન્ય વિષય કરતાં આપણે જ્યારે ભાષાના આપણે વિષયનું આપણે જ્યારે મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે ખાસ એ 4 સ્કિલ જે છે એ સ્કિલ એને બરાબર આવડે છે કે નહીં, વ્યાકરણ આવડે છે કે નહીં, અભિવ્યક્તિ આવડે છે કે નહીં, અર્થગ્રહણ આવડે છે કે નહીં, શબ્દ ભંડોળ બરાબર આવડે છે કે નહીં, એનું આપણે ખાસ કરીને આપણે એને ઇવેલ્યુએશનમાં આપણે એને પ્રાધાન્ય આપીશું. તો મિત્રો આ તો એક જનરલ વાત હતી, પરંતુ આજે આપણે જોવાનું છે તે કન્સેપ્ટ ઓફ અસેસમેન્ટ, મેઝરમેન્ટ એન્ડ ઇવેલ્યુએશન. તો મિત્રો અહીંયા પણ થોડીક આપણે ભૂમિકા માટે એક વાત કરી દઈએ. અસેસમેન્ટ ઇઝ કન્સર્ન્ડ વિથ pupils learning or performance and thus provides one type of information that might be used in evaluation. તો મિત્રો અહીંયા આપણે જોઈએ છીએ જે વાત કરવામાં આવી છે તે અસેસમેન્ટ ઇઝ કન્સર્ન્ડ વિથ pupils learning or performance. તમે જોયો તો અહીંયા જે અસેસમેન્ટ છે, જે મૂલ્યાંકન છે, જે આપણે ચકાસવાનું છે તે વિદ્યાર્થીઓના અધ્યતાના અધ્યયન એની પર આધારિત છે. ઓર પરફોર્મન્સ એ કેવું વર્તન કરે છે, કેવું એક કાર્ય કરે છે, એનું પરફોર્મન્સ શું છે એની ઉપર આપણે ખાસ એ આધાર રહેતો હોય છે, એની પર ખાસ આપણે કન્સર્ન હોય છે. અને એ જે કાંઈક કામ કરે છે એનાથી આપણને કેટલીક જે છે એ માહિતી મળતી હોય છે. હા, ટેસ્ટિંગ ઇઝ અ પર્ટિક્યુલર ફોર્મ ઓફ અસેસમેન્ટ ધેટ ઇઝ કન્સર્ન વિથ મેઝરિંગ લર્નિંગ થ્રુ પરફોર્મન્સ. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો ખાસ કરીને વિદ્યાર્થીના પરફોર્મન્સ ઉપર સૌથી વધુ એ ભાર આપવામાં આવે છે. ટેસ્ટિંગ પણ એક આપણે જે લેતા હોઈએ, ટેસ્ટ પણ લેતા હોઈએ છીએ, તે પણ એક અસેસમેન્ટનું એક નાનકડું એવું એક સ્વરૂપ રહેલું છે. પરંતુ આને પણ આપણે અસેસમેન્ટ આપણે પૂરી રીતે કહી શકાય નહીં. એક ઉદાહરણ સરસ મજાનું અહીંયા આપ્યું છે. મિત્રો વચ્ચે વાત કરી દઉં કે આ જે 4થું એકમ છે એમાં લેખનની સાથે હું સંકળાયેલો છું. તો આ બીજા વર્ષનું 4થું એકમ એ લખવાનું એ મારે ભાગે આવ્યું છે. એટલે આ જે હું અત્યારે તમને વિડીયો આપી રહ્યો છું એ એકમ એ મેં પોતે લખેલું છે. તો એ કઈ સરસ મજાનું મેં આ ઉદાહરણ પણ ટાંકેલું છે મિત્રો. A gardener continuously assess how well various plants are growing, noticing changes and judging. મિત્રો અહીંયા એક માળીનું ઉદાહરણ આપ્યું છે, ગાર્ડનરનું ઉદાહરણ. તે તેના પ્લાન્ટ્સ, તેના છોડવાને કઈ રીતે એ જુએ છે, કઈ રીતે મૂલ્યાંકન કરે છે. તો આમાં લખ્યું છે કે તે પ્લાન્ટ્સ આર ગ્રોઈંગ એટલે કેટલો એ ગ્રોથ થાય છે, એનો કેટલા છોડ જે છે એ નાનથી મોટો જે ગ્રોથ એ કેટલો થાય, એનો ગ્રોથ કેટલો થાય છે એ પણ એ જુએ છે. સાથે સાથે નોટિસિંગ શું કરે છે, એ જુએ છે કે કઈ રીતે તેમાં ફેરફારો આવે છે અને એ પણ એ નિર્ણય કરતો હોય છે. એટલે આમ જોઈએ તો માળી પોતાના છોડ હોય એ છોડને બરાબર એ નાનોથી મોટા થતો હોય એ પ્રમાણે જુએ છે, એમાં કયા કયા ફેરફારો આવે છે, ક્યાં ફૂલ બેસે છે, ક્યારે પાન બેસે છે, ક્યારે ફળ બેસે છે, આ બધું એ જોતો હોય છે. તો એવી જ રીતે સિમિલરલી a teacher also looks at his class and notices
the changings in the learners with reference to linguistic skills. મિત્રો, જેમ માળી જોવે છે ને એના છોડને, એમ શિક્ષક પણ એના છોડ એટલે કે એના વિદ્યાર્થીઓને અવલોકન કરે છે. માળી કઈ રીતે જોવે છે? એ જ સિમિલરલી, એ જ રીતે એ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને પોતાને જે શીખવાડેલી જે લિંગ્વિસ્ટિક સ્કિલ્સ જે છે તે ભાષાના જે પાયાના કૌશલ્યો છે તે એમાં એ કેટલું પ્રભુત્વ પ્રાપ્ત કરે છે એ વારંવાર એ જોયા રાખે છે અને એ રીતે એ પોતે ઓબ્ઝર્વ કરીને એ સતત મૂલ્યાંકન કરતો હોય છે. And a skilled teacher continuously assess pupils' learning through what he or she notices and how he or she interprets those observations in the light of experience and knowledge. તો મિત્રો, અહીંયા સાથે સાથે કર્યું છે કે એ સતત રીતે એ જોયા રાખે છે, એ સતત રીતે નોટિસ કરે છે કે પોતાને જે શીખવેલા એમના જે કૌશલ્યો છે, એને જે કંઈ આપેલું જ્ઞાન છે, એ જ્ઞાનને સતત રીતે એ સારો શિક્ષક હંમેશા એ ભાષાનું મૂલ્યાંકન કરવા માટે આ બધું જ એ જોતો રહેતો હોય છે. તો મિત્રો, આ તો બધી વાત થઈ આપણે ભૂમિકા સ્વરૂપે, પરંતુ આજે મેં વાત કરી તે મુજબ કન્સેપ્ટ તરફ આપણે જઈએ. મિત્રો, આપણે કન્સેપ્ટ જોવાના છે કે એસેસમેન્ટ એ શું છે, મેઝરમેન્ટ એ શું છે અને ઇવેલ્યુએશન એ શું છે. મિત્રો, મેં તમને શરૂઆતમાં એક વાત કરી કે જો આપણે આ ત્રણેયનો જો ગુજરાતી શબ્દ અથવા ગુજરાતી આપણે જો કરીશું આપણે તો લગભગ એક સરખું થશે. એટલે બહુ અહીંયા ગુજરાતીની અંદર બે બહુ મૂકવા માટે બહુ ઓછો પ્રયત્ન કર્યો છે. આનું એસેસમેન્ટનું શું ગુજરાતી થાય, ઇવેલ્યુએશનનું શું થાય કે મેઝરમેન્ટનું, બધું એક સરખું જ થશે. પરંતુ સ્ટ્રાઇક એમાં થોડો ઘણો જે છે ડિફરન્સ રહેલો છે, થોડોક ભેદ રહેલો છે. એ ભેદને આજે આપણે એ જોવાનું છે. તો સૌ પ્રથમ મિત્રો આપણે જોઈએ કન્સેપ્ટ ઓફ અસેસમેન્ટ એટલે કે અસેસમેન્ટની સંકલ્પના. તો મિત્રો, અહીંયા પણ વાત કરવામાં આવી છે કે અસેસમેન્ટ ઇન એજ્યુકેશન સિગ્નિફાઈઝ અ પ્રોસેસ ઓર ટૂલ ફોર મેઝરિંગ ધ કોમ્પિટન્સીઝ ઓફ ધ લર્નર્સ. તો મિત્રો, અહીંયા જે વાત કરી છે એ મુજબ અસેસમેન્ટ ઇન એજ્યુકેશન, આ એજ્યુકેશનની અંદર અસેસમેન્ટ સિગ્નિફાઈઝ દર્શાવે છે શું? અ પ્રોસેસ, એક પ્રક્રિયા દર્શાવે છે. મિત્રો, આપણે જોતા હોઈએ છીએ તો આપણે જે પરિણામ આવે છે એને આપણે મૂલ્યાંકન કરતા હોઈએ છીએ, પરંતુ અસેસમેન્ટ શું કહે છે કે એક આ એક પ્રોસેસ છે, એક આ પ્રક્રિયા છે. અહીંયા કઈ પ્રક્રિયા? અધ્યયનની પ્રક્રિયાની વાત કરવામાં આવી છે. શીખતો હોય ત્યારથી માંડીને માત્ર આપણે એનું પરિણામ જોઈને આપણે એને એસેસમેન્ટ ન કરી શકીએ. એની કેવી પ્રોસેસમાંથી એ પસાર થયો છે એની પર ખાસ એ કરવામાં આવે છે. બીજું અહીંયા આપણે જોઈએ તો એક પ્રોસેસ છે ઓર એક ટૂલ ફોર મેઝરિંગ ધ કોમ્પિટન્સી ઓફ ધી લર્નર્સ, એટલે કે અધ્યતાઓ છે એની જે ક્ષમતા માપવાનું એક સાધન પણ છે. મિત્રો, આપણે મૂલ્યાંકન કરવા માટે ઘણા બધા આપણે એમાંથી સાધનો વાપરતા હોઈએ છીએ. તો એક સાધન પણ છે. એસેસમેન્ટ ઇઝ અ ટૂલ, અસેસમેન્ટ ઇઝ અ પ્રોસેસ. આ બંને પ્રકાર છે મિત્રો, પ્રોસેસ છે અને એક સાધન. તો મિત્રો, આમ જોઈએ તો ખાસ એક વાક્યમાં કહી શકાય કે અસેસમેન્ટ એ વિદ્યાર્થીઓની જે રહેલી જે ક્ષમતાઓ છે એ માપવાના સાધન કે પ્રક્રિયા એ દર્શાવે છે. શિક્ષણમાં જોઈએ તો અસેસમેન્ટ એક એવી પ્રક્રિયા છે મિત્રો કે જેનાથી શિક્ષક એ જુદી જુદી યુક્તિઓ, પ્રયુક્તિઓ, સ્વાધ્યાય, પ્રોજેક્ટ વર્ક, સતત મૂલ્યાંકન, વૈકલ્પિક કસોટીઓ દ્વારા અધ્યયન અધ્યાપનની ગુણવત્તા માપવા એ પ્રયત્ન કરે છે. તો મિત્રો, અહીંયા આપણે જે વાત કરી કે પ્રોસેસ છે અને એક સાધન છે. તો પ્રોસેસ કઈ? તો આ પ્રોસેસ. એને સાધનો કયા? તો પણ આ પ્રોસેસ, આ પ્રોસેસના સાધનો જેમ કે યુક્તિ પ્રયુક્તિ આપણે વાપરીએ છીએ. સમયાંતરે આપણે એને કસોટીઓ લેતા હોઈએ છીએ, આપણે વૈકલ્પિક કસોટી આપણે લેતા હોઈએ છીએ, સતત મૂલ્યાંકન આપણે કરતા હોઈએ છીએ.
સ્વાધ્યાય આપણે આપતા હોય છે, પ્રયુક્તિ આપતા હોય છે, એમાંથી આપણે સતત આપણે ઓબ્ઝર્વેશન પણ આપણે કરતા હોઈએ છીએ. તો અહીંયા જે કઈ પ્રયુક્તિમાંથી એને પસાર કરીએ છીએ, સ્વાધ્યાયમાંથી આપણે પસાર કરીએ છીએ, પ્રોજેક્ટમાંથી આપણે પસાર કરીએ છીએ, આ બધું શું થયું? તો એક પ્રક્રિયા થઈ મિત્રો. અને એ પછી આપણે જોઈએ છીએ કે એના કોઈ પણ ટૂલ થી આપણે જે કસોટીઓ છે એ આપણે ટૂલ છે આપણા, એનાથી આપણે વિદ્યાર્થીને આપણે હંમેશા આપણે એસેસમેન્ટ આપણે એમાં કરતા હોઈએ છીએ. શક્ય હોય ત્યાં સુધી મિત્રો અસેસમેન્ટ શબ્દ લોકોના ઉપયોજન માટે લેવો જોઈએ. તે કક્ષાઓ ઔપચારિક કે અનૌપચારિક પરીક્ષણ પ્રમાણપત્રને લેતી એ પ્રવૃત્તિઓ છે. તો મેં તમને કહ્યું કે ભાઈ આપણે ઓબ્ઝર્વેશન કરતા હોઈએ છીએ. તો મિત્રો ઓબ્ઝર્વેશન કરીએ છીએ ત્યાં પણ આપણે શું કરીએ છીએ? ઔપચારિક કે અનૌપચારિક બંને રીતે આપણે કરતા હોઈએ છીએ. સોરી, ઔપચારિક રીતે જ આપણે એનું આપણે એસેસમેન્ટ કરી શકીએ એવું નથી. અનૌપચારિક રીતે આપણે ખૂબ જ આપણે મિત્રો કરતા હોઈએ છીએ. એટલે મેં કહ્યું કે સતત મૂલ્યાંકન આપણે કરીએ છીએ, કન્ટિન્યુઅસલી. તો વિદ્યાર્થીને આપણે માત્ર એક વર્ષની અંદર આપણે એક પરીક્ષા લઈએ અને એના ઉપરથી આપણે ક્લાસ કાઢતા હોઈએ છીએ કે વિદ્યાર્થી નબળો છે, સારો છે, હોશિયાર છે. પરંતુ જો આપણે સતત મૂલ્યાંકન આપણે જો મિત્રો કરીએ તો આપણે બરાબર ખ્યાલ આવે કે એની કચાશ, એની ઉણપ, એની આપણે આપવાનું થતું માર્ગદર્શન, આ બધું જ મિત્રો આપણે અસેસમેન્ટની પ્રોસેસની અંદર આવી જાય છે. તો મિત્રો આવી રીતે આપણે ઔપચારિક, અનૌપચારિક પરીક્ષણ, પ્રમાણપત્ર આ બધાને જ એ આવરી લેતી એક પ્રવૃત્તિ એ એસેસમેન્ટની અંદર રહેલી છે. તો મિત્રો આ વાત કરીએ આપણે કન્સેપ્ટ ઓફ એસેસમેન્ટ. હવે મિત્રો આપણે જોઈએ કન્સેપ્ટ ઓફ મેઝરમેન્ટ. હવે મેઝરમેન્ટનો મિત્રો તમે આમ જોઈએ તો આપણે માપન સાથે એ સંકળાયેલું છે. દરજી આગળ આપણે જઈએ અને આપણે કપડાં સિલાઈ આપણે કરવાની હોય તો તરત જ આપણે મેઝરમેન્ટ લગાવે અને આપણને કહે તમારી કમર આટલી છે ને તમારું વગેરે. તો એક મેઝરમેન્ટ, એક માપન છે એક. ને માપન હંમેશા કેવું હોઈ શકે એ આપણે સૌને ખબર છે મિત્રો કે આપણે તે સમયની અંદર આવે ભાઈ તમારો જે છે એ ભાઈ ગળાનું માપ આપણે લેતા હોઈએ છીએ કે આપણે કેટલું હાથે આપણે અહીંયા રાખશું, અહીંયા આપણે રાખશું. એક સાંખ્યિક માપન આવે છે. તો મેઝરમેન્ટ હંમેશા એની અંદર સાંખ્યિક માપનની અંદર જતું હોય છે. તમને મિત્રો ગણિતના શિક્ષક તમને તમારા વર્ગખંડનું ક્ષેત્રફળ મપાવતા હશે તો ત્યાં પણ તમે મેઝરમેન્ટ લઈને અને તમે માપતા હશો તો ત્યાં પણ તમે કહી શકો કે આટલા બાયનો આ ઓરડો રહેલો છે. તો મેઝરમેન્ટ એ સાંખ્યિક બાટ એક ખાસ કરીને દેખાડતું હોય છે. છતાં વાક્ય આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ આપણે કે માપન ચોક્કસ નિયમો અનુસાર પદાર્થોની સંખ્યા માપણીની એક પ્રક્રિયા છે. માપન વ્યક્તિ કે વસ્તુ લાક્ષણિકતાઓના સંખ્યાત્મક વર્ણન મેળવવાની પ્રક્રિયા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. મેં તમને કહ્યું કે અહીંયા તો આપણે જોઈએ તો ખાસ કરીને સંખ્યાત્મક વર્ણન એનું એ રહેલું હોય છે. એટલે આપણે ઘણું બધું આપણે મૂલ્યાંકનની અંદર આપણે આંકડાકીય માહિતી આપણે આપવાની થતી હોય છે જેને આપણે ન્યુમેરિકલ વેલ્યુઝ આપણે કહી શકાય. તો એ પ્રકારનું અહીંયા જે આપણે માપન કરીએ છીએ એને મેઝરમેન્ટ આપણે એમાં કહી શકીએ છીએ. પરંતુ એના 3 પ્રાથમિક કાર્યો છે. એક તો ક્લાસિફિકેશન છે, બીજું છે તે ડિટરમાઇનિંગ ક્લાસીસ ઓફ નંબર્સ, અને થર્ડ છે તે અસાઇનિંગ ન્યુમેરિકલ વેલ્યુઝ ટુ થિંગ્સ એઝ પર રૂલ્સ. તો મિત્રો અહીંયા માપવાનું ઘણું બધું એ થતું હોય છે કામ. એની વ્યાખ્યા પ્રમાણે અહીંયા ક્લાસિફિકેશનની વાત કરવામાં આવી છે. આપણે ઘઉં લેવા જઈએ અત્યારે સિઝન છે એટલે તો એ 2-3 પ્રકારના વેપારીઓ રાખતા હોય છે. ક્લાસિફિકેશન કરેલું હોય છે, એનું વર્ગીકરણ કરેલું હોય છે. ઊંચી જાતના, એનાથી થોડીક હલકી કક્ષાના, એનાથી હલકી કક્ષાના, મધ્યમ કક્ષાના, તે ક્લાસિફિકેશન એક હોય છે. વર્ગખંડની અંદર પણ આપણે ક્લાસિફિકેશન આપણા મનોમન ચાલતું હોય છે. કેટલા નબળા છે, કેટલા મધ્યમ છે, કેટલા ખૂબ હોશિયાર વિદ્યાર્થીઓ છે, એ રીતે આપણે કંઈક ને કંઈક આપણે એ ક્લાસિફિકેશન કરતા હોઈએ છીએ જે આપણે મેઝરમેન્ટ સાથે, માપન સાથે એ સંકળાયેલું છે. ડિટરમાઇનિંગ ક્લાસ ઓફ નંબર્સ, અહીંયા પણ જે સંખ્યાઓ જે છે એનું પણ એક આપણે એક ક્લાસ આપણે નંબર આપતા હોઈએ છીએ, એનું આપણે એક નિર્ણય કરતા હોઈએ છીએ. અને ત્રીજું છે તે અસાઇનિંગ ન્યુમેરિકલ વેલ્યુઝ ટુ થિંગ્સ એઝ પર રૂલ્સ.
એટલે કે નિયમ અનુસાર જે વસ્તુ હોય છે એ વસ્તુનું અત્યારે આપણે સાંખ્યિક એની વેલ્યુ એટલે કે કિંમત આપણે માંગતા હોઈએ છીએ. તો મિત્રો આપણે કાંઈ એવી કાંઈ કિંમત વિદ્યાર્થીમાં આપણે માપ નથી કરવાની, પરંતુ આપણે એને ગુણથી આપણે એના જે છે સાંખ્યિક વર્ણન આપણે આપતા હોઈએ છીએ. ક્યાંક આપણે ગ્રેડ મુજબ પણ આપણે આપતા હોઈએ છીએ તો પણ એને ન્યુમેરિકલ વેલ્યુ આપણે કહી શકાય. એ જ રીતે આપણે ગુણ વિભાજનની અંદર માર્ક વિભાજનની અંદર આપણે જે વાત કરીએ છીએ તો ત્યાં પણ એની એવી રીતે એ કહી શકાય. તો મિત્રો આ હતું એક મેઝરમેન્ટ, જે હંમેશા માપ એ સંખ્યાની અંદર એ આવતું હોય છે. ત્રીજું છે તે કન્સેપ્ટ ઓફ ઇવેલ્યુએશન. તો અહીંયા આપણે ઇવેલ્યુએશનનો તો આપણે અર્થ કરીએ છીએ, મૂલ્યાંકન કરીએ છીએ. આપણે તો મૂલ્યાંકનની સંકલ્પના આપણે સમજી લઈએ. તો અહીંયા જે શૈક્ષણિક મૂલ્યાંકન એ વિદ્યાર્થીઓના જરૂરી શિક્ષણના પ્રાપ્ત કરેલા પરિણામો અને તેમની ક્ષમતાની પ્રગતિ અત્યાર સુધી કેવી રીતે બની તે એક પ્રક્રિયા છે. મિત્રો મેં અગાઉ પણ કીધું છે કે આ બધું એક મૂલ્યાંકન એક આપણે છેલ્લી માર્કશીટના આધારે આપણે કરીએ છીએ, પરંતુ એક અહીંયા પ્રોસેસ રહેલી છે. આ ત્રણેયને આપણે ભેગું કરશું ત્યારે આપણે મૂલ્યાંકન બરાબર સમજાય કે અસેસમેન્ટ, મેઝરમેન્ટ એન્ડ ઇવેલ્યુએશન. બધાનું મેં તમને કહ્યું કે એનું જો ભાષાંતર કરીએ તો એક સરખું કદાચ આપણને મળે. તો અહીંયા જે કંઈ જે પ્રાપ્ત કરેલા જે પરિણામો છે વિદ્યાર્થીના શિક્ષણની અંદર અને એની જે ક્ષમતા, એની જે કંઈ પ્રગતિ છે એ અત્યાર સુધી કેવી રીતે બની છે એની એક પ્રક્રિયા છે. મિત્રો એ જોવા માટે એક મૂલ્યાંકન છે. અને આમ જોઈએ તો મૂલ્યાંકન એ વિદ્યાર્થીના પરિણામવાચક અને ગુણાત્મક બંને વર્તનનું એ માપન કરતું હોય છે. પરિણામવાચક તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો, ગુણાત્મક પણ થાય છે. દાખલા તરીકે કેટલાકને આપણે સાંખ્યિક રીતે આપણે ન દર્શાવી શકીએ, પરંતુ એને 2-5 લીટીની અંદર વર્ણન કરતા હોઈએ છીએ, જે આપણે ગુણાત્મક પાસો છે. તો મિત્રો અહીંયા કોઈ પણ વિદ્યાર્થીનું ઇવેલ્યુએશન આપણે મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે એને પરિણામવાચક હોઈ શકે, અથવા એનું મેં તમને કહ્યું એમ કે એનું આપણે વર્ણનથી આપણે કહી શકાય કે દાખલા કે એને અભિવ્યક્તિ કેટલી આવડે છે, બરાબર. તો એને બહુ સાંખ્યિક માપન આપણે ન લેતા આ રીતે પણ કરી શકાય, ટીક માર્કથી પણ થઈ શકે ખરું. તો મિત્રો આવી રીતે આપણે આ 3 વસ્તુ જોઈ કે અસાઇનમેન્ટ એનું જે વાત કરવામાં આવી કે આપણે શરૂઆતની અંદર અસેસમેન્ટ, બરાબર. પછી આપણે જે વાત કરી તે હતું મેઝરમેન્ટ અને છેલ્લી વાત કરી તે એ ઇવેલ્યુએશન. તો મિત્રો આપણે ત્રણેયની સંકલ્પના જોઈ, ત્રણેયની અંદર આપણે મહત્વના મુદ્દા શું આવે છે એની પણ આપણે વાત કરી. તો મિત્રો હવે જ્યારે આપણે આગળ જ્યારે શીખીશું ત્યારે બરાબર આ મૂલ્યાંકન આ ત્રણેય સ્વરૂપને એ આપણે ધ્યાનમાં રાખી અને આપણે વાત કરશું. મિત્રો હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે આપણે આગળનો મુદ્દો જે છે અસેસિંગ, સ્પીકિંગ એન્ડ લિસનિંગ યુઝિંગ ઇન્ટરવ્યુઝ, સ્ટોરી ટેલિંગ એન્ડ રીટેલિંગ. તો એના વિશે આપણે નવા ઉદાહરણ સાથે આપણે ચર્ચા કરશું. તો મિત્રો ફરીને એક બીજી વાત તમને કરવાની છે. મિત્રો અત્યારે આ કોરોનાનો સમય અને કોરોના મહામારી ખૂબ ભયંકર રીતે આપણા વિસ્તારોમાં ફેલાઈ રહી છે. મિત્રો આપણને આ બીમારી લાગુ ન પડે એ માટે આપણે ખાસ આપણે તકેદારી રાખીશું. જો આપણે જરૂર હોય તો જ આપણે ગામમાં જઈશું, રખડવા તો બિલકુલ આપણે જઈશું નહીં. મિત્રો આપણી પરીક્ષાનો સમય પણ તમને તારીખ આપી દીધી છે, એ તારીખે જ આપણી પરીક્ષા એ આવશે. એટલે મિત્રો બીજું કંઈ ન કામ કરતા ખાસ કરીને તમને ભલામણ છે કે અત્યારે તમારે એવો સમય છે કે તમે ઘરે બેઠા સરસ મજાનું તમે રીડિંગ કરી શકો એમ છો. તો મિત્રો બિલકુલ તમારો સમય ગુમાવશો નહીં. અને અત્યાર સુધી મેં જે 3 યુનિટના અંગ્રેજીની અંદર મેં તમને વિડીયોઝ મેં તમને આપેલા છે, એને ફરીને એવું લાગે તો તમે એને રિવિઝન સ્વરૂપે તમે એ જોઈ લેજો. તો મિત્રો મને લાગે છે કે ફરીને વળી તમને વાંચવું કરતાં વિડીયો જોશો તો પણ તમને એ વધુ સમજાઈ જશે. તો મિત્રો મળશું ફરીને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી સૌને જય જગત.